નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે બેરોજગારીનું ચેપ્ટર પૂર્ણ કર્યું. આજે હવે આપણે 8મા ચેપ્ટરની શરૂઆત કરીએ. 8મું ચેપ્ટર કૃષિ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર. બોર્ડ એક્ઝામમાં 10 માર્કનું એનું વેઇટેજ છે. આ ચેપ્ટરમાંથી 5 માર્કનો પ્રશ્ન પૂછાવાની શક્યતા વધારે છે. 5 માર્કનો પ્રશ્ન. સૌથી પહેલા આપણે ચેપ્ટરની પ્રાસ્તાવિક બાબત સમજીશું અને ત્યારબાદ આપણે પહેલા પ્રશ્નની શરૂઆત કરીશું. સૌથી પહેલા આપણે ચેપ્ટરની પ્રાસ્તાવિક બાબતને સમજીએ કે વિશ્વના દેશોમાં કૃષિ ક્ષેત્ર એ અગત્યનું સ્થાન ધરાવે છે એમ કહેવાય. વિશ્વના તમામ દેશોની અંદર જે અર્થતંત્ર છે એમાં કૃષિ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર એ અગત્યનું સ્થાન ધરાવે છે એમ કહેવાય. શું કામ? તો કે તમામ દેશોના અર્થતંત્રની અંદર ખેતી ક્ષેત્ર, અનાજ, શાકભાજી, ફળફળાદી એટલે ફ્રૂટ, ફૂલો, ઉદ્યોગોને કાચો માલ એ પૂરો પાડે છે. ખેતી ક્ષેત્ર એ તમામ દેશોના અર્થતંત્રમાં અનાજ છે એ પૂરું પાડે, શાકભાજી, ફ્રૂટ, ફૂલો, ઉદ્યોગોને કાચો માલ. ઉદાહરણ આપું, સુતરાઉ કાપડ ઉદ્યોગ, એના માટે કપાસ કાચો માલ કહેવાય. તો કપાસનું ઉત્પાદન ખેતી ક્ષેત્રમાં થાય. ખાદ્ય તેલ ઉદ્યોગ, એના માટે મગફળી કાચો માલ કહેવાય. તો મગફળીનું ઉત્પાદન ખેતી ક્ષેત્ર દ્વારા થાય. એવી જ રીતે કોથળા અને દોરડા બનાવતો ઉદ્યોગ, એના માટે શણ એ કાચો માલ કહેવાય. તો શણનું ઉત્પાદન ખેતી ક્ષેત્ર દ્વારા થાય. ખાંડ અને ગોળ ઉદ્યોગ, એના માટે શેરડી કાચો માલ કહેવાય. તો શેરડીનું ઉત્પાદન એ ખેતી ક્ષેત્ર દ્વારા થાય. એટલે ઉદ્યોગોને કાચો માલ પણ ખેતી ક્ષેત્ર દ્વારા પૂરો પાડવામાં આવે છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે વિશ્વના તમામ દેશોના અર્થતંત્રમાં ખેતી ક્ષેત્ર એ અગત્યનું સ્થાન ધરાવે છે એમ કહેવાય. એમાં જ આગળ દુનિયાના દરેક દેશમાં, એટલે કે વિશ્વના જે દેશો છે એમાં કૃષિ ક્ષેત્રની ક્ષમતા, ખેતી ક્ષેત્રની ક્ષમતા એ જુદી જુદી હોય છે. એટલે એ વાક્યમાં એમ કહે છે કે દરેક દેશમાં ખેતી ક્ષેત્રની ક્ષમતા એક સરખી નથી હોતી, જુદી જુદી હોય છે. ઉદાહરણ તમને આપું કે જર્મની અને ફ્રાન્સ, એમાં ખેતી ક્ષેત્રની ક્ષમતા ઓછી છે. ભારત અને ચીન, એમાં ખેતી ક્ષેત્રની ક્ષમતા વધુ છે. તો દુનિયાના દરેક દેશમાં ખેતી ક્ષેત્રની ક્ષમતા એક સરખી હોતી નથી, જુદી જુદી હોય છે. પરિણામે દરેક દેશમાં ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન, રોજગારી અને આવક એનું પ્રમાણ પણ જુદું જુદું હોય છે. તો આ ચેપ્ટરની પ્રાસ્તાવિક બાબત થઈ. ફરી એક વખત ચેપ્ટરની પ્રાસ્તાવિક બાબત આપણે સમજીએ. પ્રસ્તાવનામાં આપણે એવું સમજ્યા કે વિશ્વના તમામ દેશોમાં કૃષિ ક્ષેત્ર એ અગત્યનું સ્થાન ધરાવે, તમામ દેશોના અર્થતંત્રમાં. શા માટે અગત્યનું સ્થાન ધરાવે? તો તમામ દેશોના અર્થતંત્રમાં અનાજ, શાકભાજી, ફળફળાદી, ફ્રૂટ, ઉદ્યોગોને કાચો માલ
એ ખેતી ક્ષેત્ર અથવા તો કૃષિ ક્ષેત્ર દ્વારા પૂરો પાડવામાં આવે એટલા માટે અગત્યનું સ્થાન ધરાવે એમ કહેવાય. આગળ આપણે એવું સમજ્યા કે વિશ્વના તમામ દેશોમાં કૃષિ ક્ષેત્રની ક્ષમતા જુદી જુદી હોય છે, એક સરખી હોતી નથી. મેં તમને ઉદાહરણ પણ આપ્યું કે જર્મની અને ફ્રાન્સની તુલનામાં ભારત અને ચીનમાં કૃષિ ક્ષેત્રની ક્ષમતા વધુ છે. તો વિશ્વના તમામ દેશોમાં કૃષિ ક્ષેત્રની ક્ષમતા એક સરખી નથી, જુદી જુદી છે. માટે તમામ દેશોના અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રની અંદર ઉત્પાદન, રોજગારી અને આવકનું પ્રમાણ એ જુદું જુદું હોય છે. આ ચેપ્ટરની પ્રાસ્તાવિક બાબત થઈ. હવે આજે આપણે પહેલા પ્રશ્નની શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન 5 માર્કમાં પૂછાય, બોર્ડ એક્ઝામ માટે અગત્યનો પ્રશ્ન ગણી શકાય. પહેલો પ્રશ્ન છે, ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિની સમીક્ષા. સમીક્ષા એટલે અભ્યાસ. ભારતમાં ખેતી ક્ષેત્રની વર્તમાન સ્થિતિ કેવી છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. પ્રશ્ન 5 માર્કમાં પૂછાય. પ્રશ્ન આ રીતે પૂછાય કે ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરો. સમીક્ષા એટલે અભ્યાસ. સૌથી પહેલા આપણે પ્રશ્નોની પ્રસ્તાવનાને સમજીશું, જે આપણે બોર્ડ ઉપર લખી છે. પહેલું જ વાક્ય પ્રસ્તાવનામાં લખ્યું છે કે ભારત ખેતી પ્રધાન દેશ છે. પ્રાચીન સમયથી, ખાસ સમજો, એટલે અંગ્રેજોનું શાસન આવ્યું એ પહેલાનો સમય, પ્રાચીન સમય. 11મા ધોરણમાં તમે સમજી ગયા, 7મું ચેપ્ટર ભારતીય અર્થતંત્ર, પ્રાચીન ભારત, આઝાદી પહેલાનું ભારત અને આઝાદી પછીનું ભારત. એટલે પ્રાચીન ભારતથી આપણો દેશ ખેતી પ્રધાન છે. અંગ્રેજોના શાસન દરમિયાન ખેતી પ્રધાન દેશ હતો અને આજે પણ ભારત ખેતી પ્રધાન દેશ છે. એટલે પ્રાચીન સમયથી અંગ્રેજોના શાસન દરમિયાન અને વર્તમાન સમયમાં પણ ભારત ખેતી પ્રધાન દેશ છે. ખેતી પ્રધાન એટલે શું? તો કે દેશના લોકો સૌથી વધુ ખેતી ક્ષેત્રમાં જોડાયેલા છે. ખેતી ક્ષેત્ર સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે. માટે એમ કહેવાય કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. આજે પણ દેશના 49% લોકો ખેતીમાંથી રોજગારી મેળવે છે. એટલા માટે ખેતી પ્રધાન દેશ કહેવાય. ખેતી પ્રધાન એટલે સૌથી વધુ રોજગારી ખેતી ક્ષેત્રમાંથી લોકો મેળવે છે. માટે ભારત ખેતી પ્રધાન દેશ કહેવાય. આજે નહીં, અંગ્રેજોના શાસન દરમિયાન આપણો દેશ ખેતી પ્રધાન હતો અને એની પહેલા પ્રાચીન ભારત, ત્યારે પણ આપણો દેશ ખેતી પ્રધાન હતો. એટલે પ્રસ્તાવનામાં પહેલો પોઈન્ટ આપણે લખેલો છે કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ખેતી પ્રધાન એટલે દેશના સૌથી વધુ લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે. માટે ભારતને ખેતી પ્રધાન દેશ કહેવાય. એમાં જ આગળ બીજો પોઈન્ટ, આયોજન દરમિયાન. આયોજન દરમિયાન એટલે આપણે ઘણી બધી વાર કીધું છે કે 1951માં આપણે પહેલી પંચવર્ષીય યોજના અમલમાં મૂકી. એટલે 1951 પછીનો સમય, એટલે એને આયોજન દરમિયાન કહેવાય. આયોજન દરમિયાન દેશમાં ઉદ્યોગોને વધુ મહત્વ આપવામાં આવ્યું. એટલે બીજા વાક્યમાં એમ કહે છે
કે 1951 પછી દેશમાં ઉદ્યોગોને વધુ મહત્વ આપવામાં આવ્યું. ઉદાહરણ આપું તો સમજાય. ઉદ્યોગો માટેની પહેલી ઔદ્યોગિક નીતિ 1948માં અમલમાં મૂકી. બીજી ઔદ્યોગિક નીતિ 1956માં અમલમાં મૂકવામાં આવી અને ત્રીજી ઔદ્યોગિક નીતિ 1991માં અમલમાં મૂકવામાં આવી. આર્થિક સુધારા 11મા ધોરણમાં 8મું ચેપ્ટર તમે સમજી ગયા. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ 1991, 24મી જુલાઈ. તો અહીંયા તમે જો આપણે 3 ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકી. પહેલી ઔદ્યોગિક નીતિ 48માં, બીજી ઔદ્યોગિક નીતિ 1956માં, ત્રીજી ઔદ્યોગિક નીતિ 1991માં. એટલે આ બાબત શું દર્શાવે? તો કે આ બાબત એવું દર્શાવે છે કે 1951 પછી દેશમાં ઉદ્યોગોનો વિકાસ થાય એ બાબતને આપણે વધુ મહત્વ આપ્યું. કારણ કે 3 ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકી. પરિણામે ખેતી ક્ષેત્રે ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી એટલે નિકાસ આવક, વિદેશી હુંડિયામણ જેને આપણે કહીએ તે. પરિણામે ખેતી ક્ષેત્રે ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણીમાં પરિવર્તનો થયા, ફેરફારો થયા. એટલે અહીંયા શું કહે છે કે 1951 પછી આપણી સરકારે ઉદ્યોગોને વધુ મહત્વ આપ્યું. એટલે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ વધુ થયો. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ વધુ થયો એટલે એના લીધે ખેતી ક્ષેત્રની અંદર પરિવર્તનો થયા. ઉત્પાદનમાં પરિવર્તન આવ્યું, ખેત ઉત્પાદનમાં પરિવર્તન થયું. ખેતીમાં રોજગારીમાં પરિવર્તન આવ્યું અને નિકાસ કમાણી, નિકાસ આવકમાં પણ પરિવર્તન આવ્યું. એક ઉદાહરણ આપણે લીધું છે, લઈએ. જેમ કે 1951 પછી દેશમાં ઉદ્યોગોને વધુ મહત્વ આપ્યું એટલે ખેતી ક્ષેત્ર છે એ હજુ પણ વધુ રોજગારી આપી રહ્યું છે, પણ દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો ઘટી ગયો, ઉદ્યોગ અને સેવાનો હિસ્સો વધી ગયો. તો પરિવર્તન શું સમજજો કે 1951 પછી આપણી સરકારે ઉદ્યોગોને મહત્વ આપ્યું એટલે રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો હિસ્સો વધી ગયો, ખેતીનો હિસ્સો ઘટી ગયો. પણ છતાં સૌથી વધુ રોજગારી હજુ આપણું ખેતી ક્ષેત્ર આપી રહ્યું છે. તો આવા ફેરફારો થયા. સૌથી વધુ રોકાયેલા લોકો ખેતી ક્ષેત્રમાં છે, લગભગ 49%. પણ રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો ઘટી ગયો. શું કામ? તો કે આયોજન દરમિયાન ઉદ્યોગોને વધુ મહત્વ આપ્યું એટલે ખેત ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણીમાં પરિવર્તનો થયા. તો આવા પરિવર્તનો, આવા ફેરફારો તેમજ અન્ય ફેરફારોને સમજવા માટે કૃષિની વર્તમાન સ્થિતિનો આપણે અભ્યાસ કરવો પડે. આ પ્રાસ્તાવિક બાબત થઈ. પ્રસ્તાવનાની હું વાક્ય રચના એક વખત બોલું છું, બરાબર ધ્યાનપૂર્વક તમે સાંભળજો. ભારત ખેતી પ્રધાન દેશ છે. આયોજન દરમિયાન દેશમાં ઉદ્યોગોને વધુ મહત્વ આપવામાં આવ્યું. પરિણામે ખેતી ક્ષેત્રે ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણીમાં એ પરિવર્તનો થયા. ઉદાહરણ લઈએ, જેમ કે ખેતી ક્ષેત્ર વધુ રોજગારી આપી રહ્યું છે, છતાં દેશની રાષ્ટ્રીય આવકમાં
ખેતી ક્ષેત્રનો હિસ્સો એ ઓછો થયો. તો આવા ફેરફારોને સમજવા માટે તેમજ ખેતી ક્ષેત્રમાં જે અન્ય ફેરફારો થયા એ ફેરફારોને સમજવા માટે આપણે કૃષિની વર્તમાન સ્થિતિનો સમીક્ષા એટલે અભ્યાસ કરવો પડે. આ પ્રાસ્તાવિક બાબત થઈ. સમીક્ષા એટલે અભ્યાસના 6 મુદ્દા છે. એમાંથી આજે આપણે 2 મુદ્દા સમજીશું. પહેલો મુદ્દો રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો. બીજો મુદ્દો રોજગારીમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો. ત્રીજો મુદ્દો આવશે નિકાસ આવક નિકાસ કમાણીમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો. ચોથો મુદ્દો આવશે જીવન ધોરણમાં ખેતી ક્ષેત્રનું યોગદાન. પાંચમો મુદ્દો આવશે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. અને છઠ્ઠો મુદ્દો આવશે ઔદ્યોગિક વિકાસનો પાયો. એટલે ખેતી ક્ષેત્રની જે સમીક્ષા છે, સમીક્ષા એટલે અભ્યાસ, એના 6 મુદ્દા સમજવાના છે. પહેલો મુદ્દો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો. બીજો મુદ્દો આવશે રોજગારી. ત્રીજો મુદ્દો નિકાસ આવક અથવા નિકાસ કમાણી. ચોથો મુદ્દો જીવન ધોરણ. પાંચમો મુદ્દો આવશે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. અને છઠ્ઠો મુદ્દો આવશે ઔદ્યોગિક વિકાસનો પાયો. એમાંથી આજે આપણે પ્રથમ 2 મુદ્દા સમજવાના છે. પહેલો મુદ્દો લઈએ રાષ્ટ્રીય આવકમાં હિસ્સો. સૌથી પહેલા તો રાષ્ટ્રીય આવક કહેવાય કોને? વર્ષ દરમિયાન દેશમાં ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓ કે સેવાઓનું કુલ બજાર મૂલ્ય, એટલે એને રાષ્ટ્રીય આવક કહેવાય. રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા: વર્ષ દરમિયાન દેશમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ કે સેવાઓનું કુલ બજાર મૂલ્ય, એટલે એને રાષ્ટ્રીય આવક કહેવાય. તો રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો, એમાં કેવા પરિવર્તનો થયા એના વિશે આપણે આ પોઈન્ટમાં સમજીશું. પણ એ પહેલા ફરી એક વખત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા, એનું અર્થઘટન કરી દઉં. રાષ્ટ્રીય આવકની ગણતરી દર વર્ષે કરવામાં આવે એટલા માટે શબ્દ વાપરવામાં આવ્યો વર્ષ દરમિયાન. વર્ષ દરમિયાન દેશમાં, એટલે વસ્તુ અને સેવાનું ઉત્પાદન દેશમાં થયેલું હોવું જોઈએ. અન્ય દેશમાંથી આપણે વસ્તુની આયાત કરીએ તો એ વસ્તુની બજાર કિંમત રાષ્ટ્રીય આવકમાં ધ્યાનમાં લેવાતી નથી. એટલે દેશમાં જે વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય એને જ ધ્યાનમાં લેવાય. એટલે વર્ષ દરમિયાન દેશમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ અને સેવા, એનું બજાર મૂલ્ય, બજાર કિંમત ધ્યાનમાં લેવાય. એટલે રાષ્ટ્રીય આવકની ગણતરી દર વર્ષે કરવામાં આવે. બીજો પોઈન્ટ, રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે વસ્તુ અને સેવાનું ઉત્પાદન દેશમાં જ થયેલું હોવું જોઈએ. અને ત્રીજી બાબત, વસ્તુ અને સેવાની જે બજાર કિંમત હોય એના સરવાળાને રાષ્ટ્રીય આવક કહેવાય. એટલે જેટલું ઉત્પાદન થયું હોય એ ઉત્પાદનના એકમો ગુણ્યા બજાર કિંમત અને એનો જે સરવાળો આવે એને રાષ્ટ્રીય આવક કહેવાય. એટલે વ્યાખ્યા આ રીતે આપવામાં આવી કે વર્ષ દરમિયાન દેશમાં ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓ કે સેવાઓનું કુલ બજાર મૂલ્ય એટલે રાષ્ટ્રીય આવક. પહેલા પોઈન્ટમાં આપણે સમજવાનું છે કે ભારત દેશની જે રાષ્ટ્રીય આવક હતી એમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો અગાઉ કેટલો હતો અને વર્તમાન સમયમાં એમાં શું ફેરફાર થયો. પોઈન્ટની ડિટેલ્સ એક એક પોઈન્ટ આપણે સમજતા જઈએ. પહેલો પોઈન્ટ,
ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવાય. પ્રશ્ન 1 માર્કમાં પૂછાય કે ખેતી ક્ષેત્રની આવકને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો કે પ્રાથમિક ક્ષેત્રની આવક. વ્યવસાયિક માળખું 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો ભાગ એટલે ખેતી, બીજો ભાગ એટલે ઉદ્યોગ અને ત્રીજો ભાગ એટલે સેવા ક્ષેત્ર. વ્યવસાયિક માળખું એના 3 ભાગ: ખેતી, ઉદ્યોગ અને સેવા. ખેતી વિભાગને પ્રાથમિક વિભાગ પણ કહેવાય. યાદ રાખજો, આ ટેક્સ્ટબુકમાં નથી. ખેતી વિભાગને પ્રાથમિક વિભાગ પણ કહેવાય અથવા તો એને પ્રથમ વિભાગ પણ કહેવાય. ઉદ્યોગ વિભાગ એને દ્વિતીય વિભાગ કહેવાય. ઉદ્યોગ વિભાગનું બીજું નામ એટલે દ્વિતીય વિભાગ. અને સેવા વિભાગને તૃતીય વિભાગ કહેવાય છે. એટલે ખેતી વિભાગને પ્રાથમિક વિભાગ કહેવાય, પ્રથમ વિભાગ કહેવાય. એટલા માટે આ પહેલો પોઈન્ટ છે કે ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની પણ આવક કહેવાય, કારણ કે એનું બીજું નામ એટલે પ્રાથમિક વિભાગ છે. પ્રાથમિક વિભાગમાં કઈ પ્રવૃત્તિનો સમાવેશ થાય? આ પણ પ્રશ્ન 1 માર્કમાં પૂછાય. તો પ્રાથમિક વિભાગમાં ખેતી, પશુપાલન, મત્સ્ય, મરઘા બતકા ઉછેર જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. પ્રશ્ન 1 માર્કમાં પૂછાય કે પ્રાથમિક વિભાગમાં કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય? તો તમારે લખવાનું પ્રાથમિક વિભાગમાં ખેતી, પશુપાલન, મત્સ્ય અને મરઘા બતકા ઉછેર જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સમજાવો. પ્રાથમિક વિભાગમાં જે પ્રવૃત્તિ કુદરતી સંપત્તિ ઉપર આધારિત હોય ને એવી પ્રવૃત્તિનો સમાવેશ થાય પ્રાથમિક વિભાગમાં. ખાસ સમજવું, પ્રાથમિક વિભાગમાં એવી જ પ્રવૃત્તિનો સમાવેશ થાય કે જે પ્રવૃત્તિ કુદરતી સંપત્તિ ઉપર આધારિત હોય. ઉદાહરણ આપું, ખેતી. એમાં ખેતી લાયક જમીન, આબોહવા કુદરતી સંપત્તિ છે, એના ઉપર આધારિત છે. પશુપાલન કુદરતી સંપત્તિ છે, માનવી એનું નિર્માણ ન કરી શકે. મત્સ્ય ઉદ્યોગ દરિયાઈ સંપત્તિ ઉપર આધારિત, કુદરતી છે. અને મરઘા બતકાઓ છે એ પણ કુદરતી છે, કુદરતી સંપત્તિ બધી. એટલે પ્રાથમિક વિભાગમાં કઈ પ્રવૃત્તિનો સમાવેશ થાય? તો કે જે પ્રવૃત્તિ કુદરતી સંપત્તિ ઉપર આધારિત હોય એવી. એટલે પ્રાથમિક વિભાગમાં ખેતી, પશુપાલન, મત્સ્ય, મરઘા બતકા ઉછેર જેવી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. ત્રીજો પોઈન્ટ, આર્થિક સર્વે 2011-12 મુજબ 1950-51માં ભારતની રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો 53.1% હતો, જે ઘટીને 2011-12માં 13.9% થયો. હજુ એક વખત વાક્ય રચના બોલું છું, પછી પોઈન્ટને સમજીએ. આર્થિક સર્વે 2011-12 મુજબ 1950-51માં ભારતની રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો 53.1% હતો, જે હિસ્સો ઘટીને 2011-12માં 13.9% થયો. હિસ્સો એટલે પ્રમાણ. તમારા માટે નવો શબ્દ આવ્યો, આર્થિક સર્વે. કદાચ તમને ખ્યાલ હોય કે નહીં, નાણામંત્રી હોય, દેશના ફાઇનાન્સ મિનિસ્ટર, એ સંસદમાં, લોકસભામાં બજેટ રજૂ કરે, અંદાજપત્ર.
એ અંદાજપત્રના 1 કે 2 દિવસ અગાઉ નાણામંત્રી છે એ આર્થિક સર્વે, ઇકોનોમિક સર્વે સંસદમાં રજૂ કરે અને એના ઉપરથી ખ્યાલ આવે કે આવનારું અંદાજપત્ર કેવું હશે. 2 દિવસ અગાઉ રજૂ કરે, 1 કે 2 દિવસ અગાઉ. એટલે જે વર્ષનું અંદાજપત્ર બહાર પાડવાનું હોય એ વર્ષમાં 1 કે 2 દિવસ અગાઉ આર્થિક સર્વે રજૂ કરવામાં આવે. એટલે 2011-12નું અંદાજપત્ર બહાર પાડતા પહેલા નાણામંત્રીએ આર્થિક સર્વે એ રજૂ કરેલું હોય સંસદની અંદર. એટલે 2011-12ના આર્થિક સર્વે મુજબ નાણામંત્રી રજૂ કરે આર્થિક સર્વે. એ આર્થિક સર્વે મુજબ 1950-51માં દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો 53.1% હતો. એટલે આપણે 53 ગણીએ તો ચાલે. આનું અર્થઘટન કરું, ખાસ ધ્યાન આપજો. 1950-51માં 100 રૂપિયા દેશની રાષ્ટ્રીય આવક હોય તો 53 રૂપિયા ખેતી ક્ષેત્રના હતા. આવું એનું અર્થઘટન થાય. ટકાવારી પ્રમાણ 100 ગણાય, આ યાદ રાખવાનું. 50-51માં 100 રૂપિયા દેશની રાષ્ટ્રીય આવક હોય તો 53 રૂપિયા ખેતી ક્ષેત્રના હતા. તો 100 માંથી આપણે 53 બાદ કરીએ એટલે બાકી કેટલા રહે? તો કે 47 રૂપિયા. તો 47 રૂપિયા કોના હતા? ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના. 50-51માં ખાસ સમજો. 1950-51માં 100 રૂપિયા દેશની રાષ્ટ્રીય આવક હોય તો 53 રૂપિયા ખેતી ક્ષેત્રના હતા, 47 રૂપિયા ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના હતા. આવું એનું અર્થ થઈ ગયું. અને 2011-12માં 13.9% થઈ ગયું. 13.9 એટલે આપણે એને 14% ગણી શકીએ. તો હવે આનું અર્થઘટન કે 2011 અને 12માં 100 રૂપિયા દેશની રાષ્ટ્રીય આવક હોય તો હવે ખેતી ક્ષેત્રનો હિસ્સો કેટલો? 14 રૂપિયા. 100 14. તો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો કેટલો થયો? તો કે 86 રૂપિયા થઈ ગયો. 100. તમે જો 50-51માં 100 રૂપિયા દેશની રાષ્ટ્રીય આવક હોય તો ખેતીનો હિસ્સો 53 રૂપિયા હતો. 2011-12માં 14 રૂપિયા થઈ ગયો. તમે વિચારો, ખેતીનો હિસ્સો ઘટી ગયો. અને આ પાછું આર્થિક સર્વે નાણામંત્રીએ રજૂ કરેલી જે બાબતો એ છે એટલે ઓથેન્ટિક, વિશ્વસનીય હોય. એટલે આર્થિક સર્વે 2011-12 મુજબ 1950-51માં દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો 53.1% હતો, જે 2011-12માં ઘટીને 13.9% થઈ ગયો. બરાબર. એટલે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો એ વર્તમાન સમયમાં ઘટી ગયો એવું આપણે કહી શકીએ. આગળનો પોઈન્ટ, દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો ઘટવા પામ્યો છે. અને છેલ્લો પોઈન્ટ, દેશમાં ખેતી ક્ષેત્રનો વિકાસ જટિલ પ્રશ્ન છે. જટિલ એટલે ગંભીર પ્રશ્ન છે. તમને અહીંયા એવો પ્રશ્ન થાય કે ખેતીનો વિકાસ તો થયો, આ ખેતી પછાત કહેવાય. સમજો. જો તમને ઉદાહરણ આપું, અહીં લખેલું છે બીજા પોઈન્ટમાં, 49% લોકો રોજગારી મેળવે છે ભારતમાં ખેતીમાં. 149. અને રાષ્ટ્રીય આવકમાં હિસ્સો કેટલો થઈ ગયો? 13.9. તમે વિચારો, દેશની અડધી વસ્તી
ખેતીમાં કામ કરે છે. 49 એટલે અડધી વસ્તી થઈ ગઈ, 50% ગણી. કામ કરતા જે લોકો છે એમાં 50% લોકો ખેતીમાં કામ કરે અને એનો હિસ્સો કેટલો? 14%. 114 રૂપિયા. અડધી વસ્તી કામ કરે ખેતીમાં અને દેશની આવકમાં યોગદાન 14%. અડધી વસ્તી કામ કરે ઉદ્યોગ અને સેવામાં અને દેશની આવકમાં યોગદાન 86%. એટલે ખેતી આપણી પછાત કહેવાય. એક બાજુ ઉદ્યોગ અને સેવામાં અડધા લોકો કામ કરે છે, પણ દેશની આવકમાં ઉદ્યોગ અને સેવાનો હિસ્સો 86% છે. બીજી બાજુ દેશની અડધી વસ્તી ખેતીમાં કામ કરે અને દેશની આવકમાં ખેતીનું યોગદાન 14%. દેશની આવક એટલે રાષ્ટ્રીય આવક. એટલા માટે એમ કહેવાય કે ભારતની ખેતી પછાત છે અને ભારતની ખેતીનો વિકાસ કરવો એક જટિલ પ્રશ્ન છે, ગંભીર પ્રશ્ન છે. શું કામ? તો કે સૌથી વધુ ખેતી લાયક જમીન આપણી પાસે છે. દેશની અડધી વસ્તી ખેતીમાં કામ કરે છે અને રાષ્ટ્રીય આવકમાં ખેતીનું યોગદાન માત્ર 14% છે. એટલે ખેતીનો વિકાસ કરવો એ એક જટિલ પ્રશ્ન કહેવાય, એક ગંભીર પ્રશ્ન કહેવાય. તો વર્તમાન સ્થિતિ એમાં પહેલો પોઈન્ટ આપણે પૂર્ણ કર્યો, રાષ્ટ્રીય આવકમાં હિસ્સો. અને આજનો છેલ્લો પોઈન્ટ, બીજો પોઈન્ટ, રોજગારી. દેશનું ખેતી ક્ષેત્ર સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે. હમણાં જ આપણે વાત કરી, અહીં આંકડાકીય માહિતી છે કે 2014-15માં પણ 49% લોકો 100 વ્યક્તિએ, ટકાવારી પ્રમાણ 100 ગણાય, 100 વ્યક્તિમાંથી 49 વ્યક્તિ ખેતી અને ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિમાંથી રોજગારી મેળવે છે. એટલે હજુ પણ સૌથી વધુ લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે અને એટલા માટે જ ભારત કયો દેશ કહેવાય છે? ખેતી પ્રધાન. તો કે દેશનું ખેતી ક્ષેત્ર સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે. સૌથી વધુ લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવે માટે જ ભારત એક ખેતી પ્રધાન દેશ કહેવાય. આગળનો પોઈન્ટ, આઝાદી સમયે એટલે 1947માં જ્યારે આપણો દેશ આઝાદ થયો એ સમયે દેશના 72% લોકો ખેતી અને ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિમાંથી રોજગારી મેળવતા. 72% લોકો. ટકાવારી પ્રમાણ 100 ગણાયા, યાદ રાખવાનું. આઝાદી સમયે એટલે એમ કે છે કે 1947માં 100 વ્યક્તિ રોજગારી મેળવતી હોય તો એમાંથી 72 વ્યક્તિ ખેતી અને એની સાથે જોડાયેલી પ્રવૃત્તિ. ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિ કઈ? તો કે પશુપાલન ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર ઉદ્યોગ, ખેત આધારિત ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, પછી દૂધનું ઉત્પાદન કરતો ઉદ્યોગ, કોથળા અને દોરડાનું ઉત્પાદન કરતો ઉદ્યોગ, ખાંડ અને ગોળનું ઉત્પાદન કરતો ઉદ્યોગ. એ ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિ કહેવાય. બરાબર? તો પશુપાલન ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર ઉદ્યોગ, ખેત આધારિત ઉદ્યોગ એ ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિ કહેવાય. એટલે અહીંયા શું કહે છે કે આઝાદી સમયે એટલે કે 1947માં 100 વ્યક્તિ હોય તો એમાંથી 72 વ્યક્તિ ખેતી અને ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિમાંથી રોજગારી મેળવતી. આનો બીજો અર્થ શું થાય? બાકી કેટલા રહ્યા 100માં? તો કે 72. 100માંથી આપણે 72 બાદ કરીએ એટલે બાકી રહ્યા 28 વ્યક્તિ. 28 વ્યક્તિ આઝાદી સમયે શેમાંથી રોજગારી મેળવતા? ઉદ્યોગ અને સેવામાં. મેં તમને કીધું વ્યવસાયિક માળખામાં 3 વિભાગ આવે: ખેતી, ઉદ્યોગ અને સેવા.
હવે 72 વ્યક્તિ ખેતીમાંથી રોજગારી મેળવતી, તો 28 વ્યક્તિ શેમાંથી રોજગારી મેળવતી? ઉદ્યોગ અને સેવામાંથી. ત્યારે આઝાદી સમયે. પછીનો પોઈન્ટ, આઝાદી બાદ એટલે કે 1947 બાદ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થયો. આપણે પ્રસ્તાવનામાં સમજી ગયા કે આયોજન દરમિયાન દેશમાં ઉદ્યોગોને મહત્વ આપ્યું. 1951 પછી સરકારે 2 ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકી, 1956, 1991. એટલે ઉદ્યોગોનો વિકાસ થયો. એટલે આઝાદી બાદ દેશમાં ઉદ્યોગોનો વિકાસ થયો, સેવા ક્ષેત્રનો વિકાસ થયો. એટલે ખેતી ક્ષેત્રની અંદર રોજગારીના પ્રમાણમાં શું થઈ ગયો? તો કે ઘટાડો. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થયો. સમજો, ખેતી, ઉદ્યોગ અને સેવા ત્રણેય થઈને કેટલા ટકા રોજગારી આપે? 100% આપે, ત્રણેય થઈને. હવે ઉદ્યોગ અને સેવાનો વિકાસ થયો, આનો મતલબ ઉદ્યોગોમાં રોજગારી વધી ગઈ, સેવા ક્ષેત્રમાં રોજગારી વધી ગઈ, પરિણામે ખેતી ક્ષેત્રમાં રોજગારી ઘટી ગઈ. કારણ કે ત્રણેયનો હિસ્સો 100% હોય. હવે એકનો વધે એટલે બીજાનો ઘટે, સ્વાભાવિક છે. ત્રણેયનો સરવાળો 100% થાય. એટલે આઝાદી બાદ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થયો. એટલે ઉદ્યોગ ક્ષેત્રમાં રોજગારી વધી ગઈ, સેવા ક્ષેત્રમાં રોજગારી વધી ગઈ અને ખેતી ક્ષેત્રમાં રોજગારી ઘટી ગઈ. એનું આપણે ઉદાહરણ પણ લીધું છે કે 2001-2માં આઝાદી સમયે 72% લોકો રોજગારી મેળવતા. 2001-2માં ખેતી ક્ષેત્રમાં 58% લોકો રોજગારી મેળવતા. તમે જો 47માં 72%, 2001-2માં આ પ્રમાણ ઘટીને 58% થઈ ગયું. 100 વ્યક્તિ રોજગારી મેળવતી હોય 2001-2માં, તો 58 વ્યક્તિ ખેતી અને એની સાથે જોડાયેલી પ્રવૃત્તિમાંથી રોજગારી મેળવતી. 158. બાકી કેટલા રહ્યા? તો કે 42 વ્યક્તિ. 42 વ્યક્તિ શેમાંથી રોજગારી મેળવતી હોય? તો કે ઉદ્યોગ અને સેવામાંથી. બરાબર. તો 2001-2માં ખેતી ક્ષેત્રમાં 58% લોકો રોજગારી મેળવતા. આ પ્રમાણ ઘટીને 2014-15માં 49% થયું. એટલે આનો મતલબ શું કે 2014-15ની અંદર 49 વ્યક્તિ ખેતીમાંથી રોજગારી મેળવતી. 49 વ્યક્તિ. તો બાકી કેટલી વ્યક્તિ રહે? 51 વ્યક્તિ એ શેમાંથી રોજગારી મેળવે છે? ઉદ્યોગ અને સેવામાંથી. તો તમે જો દેશનો વિકાસ થયો એમ ખેતી ક્ષેત્રની અંદર વર્તમાન સમયમાં રોજગારીના પ્રમાણમાં એ ઘટાડો થયો. આઝાદી સમયે 72% લોકો ખેતીમાંથી રોજગારી મેળવતા. 2001-2માં 58% લોકો ખેતીમાંથી રોજગારી મેળવતા, ઘટાડો થયો. અને 2014-15માં 58%થી પ્રમાણ ઘટીને 49% થઈ ગયું. એટલે વર્તમાન સમયમાં આપણે એમ કહી શકીએ કે દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો પણ ઘટી ગયો અને રોજગારીમાં પણ ખેતીનો હિસ્સો ઘટી ગયો. ભલે સૌથી વધુ રોજગારી ખેતી આપે છે, પણ રોજગારીમાં ખેતીનો હિસ્સો ઘટી ગયો એવું આપણે કહી શકીએ. કારણ કે 72%માંથી 58% અને એમાંથી ઘટીને 49%. એક વખત હું વાક્ય રચના બોલું છું, બરાબર ધ્યાન આપજો. સૌથી પહેલા પ્રસ્તાવના કે ભારત ખેતી પ્રધાન દેશ છે. આયોજન દરમિયાન એટલે કે 1951 પછી દેશમાં ઉદ્યોગોને વધુ મહત્વ આપવામાં આવ્યું. પરિણામે ખેતી ક્ષેત્રે ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણીમાં પરિવર્તનો એટલે કે ફેરફારો થયા. જે આપણે એક ઉદાહરણ પણ લીધું, જેમ કે ખેતી ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપી રહ્યું છે, છતાં રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો એ ઓછો થયો. નહીં તો શું હોય કે જે ક્ષેત્રમાં સૌથી વધુ લોકો રોજગારી મેળવતા હોય એનો હિસ્સો વધુ હોવો જોઈએ. અહીંયા ઊંધું છે
કે રોજગારી સૌથી વધુ ખેતી ક્ષેત્ર આપી રહ્યું છે, પણ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો ઓછો છે. તો આવા પરિવર્તનોને સમજવા માટે અને અન્ય પરિવર્તનોને સમજવા માટે કૃષિ ક્ષેત્રની જે વર્તમાન સ્થિતિ છે એનો આપણે અભ્યાસ કરવો પડે. અભ્યાસના 6 મુદ્દા છે. એમાંથી પહેલો મુદ્દો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો. રાષ્ટ્રીય આવક એટલે શું? તો કે વર્ષ દરમિયાન દેશમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ કે સેવાઓનું કુલ બજાર મૂલ્ય, એટલે એને રાષ્ટ્રીય આવક કહેવાય. પોઈન્ટને વાક્ય રચના બોલું છું. ખેતી ક્ષેત્ર એને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવાય છે. એટલે ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવાય છે. પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી, પશુપાલન, મત્સ્ય, મરઘા બચ્ચા ઉછેર જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આર્થિક સર્વે 2011-12 મુજબ 1950-51માં દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો 53.1% હતો. આ પ્રમાણ ઘટીને 2011-12માં 13.9% થયું. દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો એ ઘટવા પામ્યો છે. દેશના વિકાસમાં ખેતી ક્ષેત્રનો વિકાસ એક જટિલ પ્રશ્ન બની રહ્યો છે. એટલે ખેતી ક્ષેત્રનો વિકાસ કરવો એક જટિલ પ્રશ્ન, જટિલ એટલે મુશ્કેલ પ્રશ્ન, ગંભીર પ્રશ્ન છે. શું કામ જટિલ પ્રશ્ન કહેવાય? તો મેં તમને કીધું કે સૌથી વધુ લોકો ખેતીમાં કામ કરે છે, છતાં રાષ્ટ્રીય આવકમાં એનો હિસ્સો સૌથી ઓછો છે. એટલે ખેતી ક્ષેત્રનો વિકાસ કરવો એક જટિલ પ્રશ્ન છે એમ કહેવાય. અને બીજો મુદ્દો રોજગારી. દેશનું ખેતી ક્ષેત્ર એટલે ભારતનું ખેતી ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપે છે. આઝાદી સમયે દેશના 72% લોકો ખેતી અને ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિ એટલે પશુપાલન ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બચ્ચા ઉછેર જેવી પ્રવૃત્તિમાંથી રોજગારી મેળવતા. આઝાદી બાદ દેશમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થયો, જેથી કરીને ખેતી ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ ઘટી ગયું. એનું આપણે ઉદાહરણ પણ લીધું કે 2001-2માં ખેતી ક્ષેત્રે 58% લોકો રોજગારી મેળવતા. એટલે 100 વ્યક્તિમાંથી 58 વ્યક્તિ ખેતીમાં કામ કરતી, 42 વ્યક્તિ ઉદ્યોગ અને સેવામાં રોજગારી મેળવતી. આ પ્રમાણ ઘટીને 2014-15માં 49% થયું. એટલે 2014-15માં ખેતી ક્ષેત્રમાં 49% લોકો રોજગારી મેળવે છે, તો 51% લોકો છે એ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં રોજગારી મેળવે છે. તો ખેતી ક્ષેત્રની જે વર્તમાન સ્થિતિ છે એમાં આપણે 2 પોઈન્ટમાં એવું સમજ્યા કે રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો ઘટી ગયો અને રોજગારી સૌથી વધુ ભલે ખેતી ક્ષેત્ર આપે, પણ રોજગારીમાં પણ ખેતી ક્ષેત્રનો હિસ્સો એ ઘટતો જાય છે, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધતો જાય છે. બરાબર. આમાંથી મહત્વના પોઈન્ટ કહીએ તો રાષ્ટ્રીય આવક એટલે શું એવું પૂછાય. ખેતી ક્ષેત્રની આવકને કયા નામથી ઓળખવામાં આવે? તો કે પ્રાથમિક ક્ષેત્રની આવક. અને એક પ્રશ્ન એવો પણ પૂછાય કે પ્રાથમિક ક્ષેત્રમાં કઈ પ્રવૃત્તિનો અથવા પ્રાથમિક વિભાગમાં કઈ પ્રવૃત્તિનો સમાવેશ થાય? તો ખેતી, પશુપાલન, મત્સ્ય, મરઘા બચ્ચા ઉછેર જેવી પ્રવૃત્તિનો સમાવેશ થાય. અને જે આંકડાકીય માહિતી છે એ MCQમાં પણ પૂછી શકાય. બરાબર. 2 મુદ્દા પૂરા થયા. અહીંયા બાકીના 4 મુદ્દા છે એ ક્રમશઃ આપણે પછીના લેક્ચરમાં સમજીશું.